તો રાતે અમારે રખવું કરું કે દીપડાનું ધ્યાન રાખવું અમારે. એમ્સના જે દર્દીઓ છે એને પણ હાલાકી પડે બહુ. દીપડાનો ત્રાસ છે સાહેબ 2 મહિનાથી. અહીંયા દીપડો અમે જોયો તો ખાડાદા નો ટાઈમ હતો અને બધા બાઈ છોકરા તો હોઈ ગયા હતા. અમે ખાટલા હરણ ભટકાનો પાણી લોટો ભરેલો હતો ને એટલે જાગી ગયો. ઓરડીમાં અંદર આટો મારીને બહાર નીકળતો ખાટલા બાણા હતો ને એટલે ખાટલા હારે ભટકાણો. અમે પછી અહીંયા ખાડ નજીક થી આવી ગયો ને એટલે પછી ઘડીક ખાટલા પર શાંત પડી રહ્યા ને પછી થોડો વાગી ગયો ને એટલે બધાને જગાડે. ના કોઈ ન આવતું. મારવાડી 4 જણા હતા, એમાંથી 2 તો વયા ગયા ને 2 હજી સહી જવાના 4-5 દિવસમાં. ઘટના એવી બને છે કે રાતના અહીંયા ગમે ત્યારે ચક્કર મારો કે રાતે ગમે ત્યાંથી દીપડો ગમે ત્યાં દીપડાની ફૂલ બીક રહે છે. અમને મજૂર સુતા હોય તો ફૂલ બીક રહે છે. રાતે ગમે ત્યાં આપણે વાડી પીને રખોપું કરવું હોય તો નથી કરી શકતા. રોજ ભૂનનો અહીંયા ફૂલ ત્રાસ છે. તો રાતે અમારે રખોપું કરવું કે દીપડાનું ધ્યાન રાખવું અમારે. દીપડો અહીંયા 1.5 થી 2 મહિનાથી દેખાય છે. ફોરેસ્ટ વાળાને અમે 2-3 વાર જાણ કરી તોય કડક પગલા કોઈ લેતું નથી. માંગણી એ જ છે કે જલ્દી ફોરેસ્ટ વિભાગ જલ્દી કડક પગલા લઈને જલ્દી આ દીપડાને પકડી જાય. અમારા ગામમાં અત્યારે દીપડાનો બહુ મોટો ભય છે. 2 થી 3 મહિનાથી આંટા મારે. વન વિભાગ એક વખત પિંજરું મૂક્યું હતું અને ઉપાડી લીધું 1 દિવસ 2 દિવસ રાખી. અને બધી વાડીઓમાં અત્યારે લેબર બહુ તકલીફ છે. જે લેબર છે મજૂરો બધા આદિવાસી એ અંદર દીપડો કરી અને બધા ભાગવા માંડ્યા છે. અત્યારે એક પર બરોબર અત્યારે વરસાદની સિઝન છે, વાવણીની સિઝન છે, વાવવાનું છે, મગફળી ને કપાસના બધા પાક ની નીંદવાની મોસમ હાલે. અને અત્યારે દીપડાની ભયથી બધા એક પણ આદિવાસી અહીંયા છે નહીં. અને ગામજનોને જે ખેડૂતો છે એ 5-7 જણા ભેગા થઈને વાડીએ આવવું પડે. રાતે તો આવી જ નથી શકતા, પણ દિવસના આજુબાજુ 4-5 હોય તો જ અહીંયા વાડી આવી શકે. એમ્સ રોડ છે, એમ્સના જે દર્દીઓ છે એને પણ હાલાકી પડે બહુ. અને ઈ લોકોના જે કર્મચારી છે, ડોક્ટરો છે, સિસ્ટરો છે, એ બધા પૂછે કે ભાઈ દીપડો નીકળો તો પણ દીપડો એમ કઈ ઉભો નથી રહેતો. વન વિભાગ જ એની સોલ્યુશન લેવે તો જ આ હલ બને એમ. પૂરેપૂરો ભાઈ આ સાઈડ કોઈ એને આવતું જ નથી. ઘટના તો સાહેબ એવું છે, આ દીપડો વાડિયા બહુ હેરાન કરે છે. માણસો બીએ છે, પછી આ માણસો તો હુતા તો જાગી ગયા, પછી તો આખી રાત જઈ ગયા, હુતા નહીં. માંગણી એક જ છે સાહેબ અમારે કે આને જેમ બને મને વેલા પકડે. દીપડાનો ત્રાસ છે સાહેબ 2 મહિનાથી. મજૂરો સાહેબ વયા જાય ને, રાત આખી જાગે, દિવસ ને કામ શું કરે. 2-3 વાડીનો તો લબાસા ભરીને વયા ગયા કે અમારે બાલ બસા નાના એનું ધ્યાન રાખવું કે રાતે જાગવું.